તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેના મૂળ માલિકને પરત સોંપતી સુરત રેલવે પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ 5 વડોદરા નાઓના હુકમ અન્વયે મિલકત ગુમના બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી એચ ગૌર સાહેબ 5 સુરત વિભાગ સુરત નાઓએ મિલકત સંબંધી બનાવોમાં સત્વરે મિલકત શોધી મૂળ માલિકોને પરત કરવા તથા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાર્થક કરી અમલવારી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીમતી એચ વ્યાસ સાહેબ સુરત અને ઉધના રેલવે સ્ટેશન ઉપર આવતા જતા પેસેન્જરોની કિંમતી ચીજવસ્તુ ચોરી કે ગુમ ન થાય તે હેતુસર સલામતીની લાગણી અનુભવે તે સારું પોલીસ સ્ટાફને અસરકારક પેટ્રોલિંગ રાખવા સૂચના આપેલ જે અન્વયે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટે શ્રી જેઠાલાલ ત્રિભુવનદાસ પટેલ રહે નીલકંઠ રેસિડેન્સી ગેલેક્સી સર્કલ પાસે પાલ રોડ સુરત વાળા નાઓની ફરિયાદ દાખલ થતા પોલીસ હેડ કોન્સ પ્રકાશભાઈ તેજાભાઈ નાઓ તથા સાથેના પોલીસ કર્મચારીઓ સાથે તારીખ 1/1/2025ના રોજ ઉપરોક્ત ગુનાના કામે ચોરીમાં ગયેલ સોનાની ચેઇન 22 કેરેટની જેની કિંમત 1,80,000ની મતાનો મુદ્દામાલ રિકવર કરી ફરીશ્રીને પરત આપી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ રાખી સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. રિપોર્ટર હરેશ રાજપૂત સુરત.